નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ એકદમ સ્વાદિષ્ટ અને ક્રીમી ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટ। આ બંને પ્રકારની હોમમેડ ચોકલેટ, એ પણ ડબલ કલર અને સિંગલ કલરમાં। આ ચોકલેટ તમે ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો અને બાળકોને તો તે ખાસ ગમશે। તો ચાલો જલ્દીથી બનાવવાનું શરૂ કરીએ। મેં વજનમાં 100 ગ્રામ જેટલું ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લીધું છે અને એટલા જ પ્રમાણમાં વ્હાઇટ ચોકલેટ કમ્પાઉન્ડ પણ લીધું છે। અને ડ્રાય ફ્રૂટ્સમાં આપણે લઈશું થોડી બદામ, કાજુ અને પિસ્તા। આપણે ડાર્ક ચોકલેટના નાના નાના ટુકડા કરી લઈશું, જેથી તે ઝડપથી ઓગળી જાય। હવે આ ટુકડાને એક કાચના બાઉલમાં કાઢી લઈશું। સૌપ્રથમ બદામ, કાજુ અને પિસ્તાના નાના ટુકડા કરી લઈશું। હવે એક પેનમાં અડધી નાની ચમચી ઘી નાખીને આ ડ્રાય ફ્રૂટ્સને ફ્રાય કરી લઈશું। આપણે તેને 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે શેકશું, જેથી તે સારી રીતે ક્રન્ચી થઈ જાય। હવે તેને એક પ્લેટમાં કાઢીને બાજુમાં મૂકી દઈશું। ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડને મેલ્ટ કરીશું। એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું। આપણું પાણી સારી રીતે ગરમ થઈ જાય એટલે ગેસને બંધ કરી દઈશું। હવે આ ગરમ પાણીના વાસણ ઉપર આપણો ચોકલેટવાળું બાઉલને મૂકી દઈશું। આને ડબલ બોઇલર મેથડ કહેવાય છે। આપણે આને ચમચીની મદદથી હલાવતા રહીશું, જેથી ચોકલેટ એકદમ સ્મૂથ અને સારી રીતે મેલ્ટ થઈ જાય। જુઓ, આપણી ડાર્ક ચોકલેટ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે। આ જ રીતે મેં બીજી બાજુ વ્હાઇટ ચોકલેટને પણ મેલ્ટ કરીને તૈયાર કરી લીધી છે। હવે ઓગાળેલી ડાર્ક ચોકલેટને બાજુમાં મૂકી તેમાં શેકેલા ડ્રાય ફ્રૂટ્સ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું। હું આજે ચોકલેટ બનાવવા માટે આઈસ ટ્રેનો ઉપયોગ કરીશ। જો તમારા પાસે ચોકલેટ મોલ્ડ ન હોય તો તમે આવી રીતે આઈસ ટ્રેમાં પણ સરળતાથી ચોકલેટ બનાવી શકો છો। હવે આપણે ડબલ કલરની ચોકલેટ બનાવશું, જેના માટે સૌથી પહેલાં આઈસ ટ્રેના મોલ્ડમાં અડધી સુધી ડાર્ક ચોકલેટ નાખશું।
હવે તેની ઉપર વ્હાઇટ ચોકલેટનું લેયર નાખશું. આ રીતે આપણી ડબલ કલરની ચોકલેટ તૈયાર થશે. હવે બાકીની ટ્રેમાં આપણે સિંગલ કલરની ચોકલેટ બનાવશું. જેના માટે એક મોલ્ડમાં ખાલી ડાર્ક ચોકલેટ અને બીજા મોલ્ડમાં ખાલી વ્હાઇટ ચોકલેટ નાખશું, જેનાથી આપણી સિંગલ કલરની ચોકલેટ તૈયાર થઈ જશે. સૌથી પહેલા વ્હાઇટ ચોકલેટનું પાતળું લેયર નાખશું. હવે પછી તેમાં થોડા ડ્રાયફ્રૂટ્સ નાખીશું અને છેલ્લે તેના પર ચોકલેટ નાખીને ડ્રાયફ્રૂટ્સને કવર કરી દઈશું. હવે ટ્રેને બંને હાથેથી પકડીને ધીમે ધીમે ટેપ કરીશું, જેથી ચોકલેટ સારી રીતે મોલ્ડમાં ફેલાઈ જાય અને એર બબલ્સ નીકળી જાય. અડધી સુધી ડાર્ક ચોકલેટ નાખશું. હવે તેની ઉપર વ્હાઇટ ચોકલેટનું લેયર નાખશું. આ રીતે આપણી ડબલ કલરની ડ્રાયફ્રૂટ વગરની ચોકલેટ બની જશે. હવે આપણે આ ટ્રેને 30 મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું. 30 મિનિટ થઈ ગઈ છે અને આપણી ચોકલેટ સારી રીતે સેટ થઈ ગઈ છે. હવે આપણે ચોકલેટને એક ડીશમાં કાઢી લઈશું. જુઓ, આઈસના ટ્રેમાંથી ચોકલેટ કેટલી સરળતાથી બહાર નીકળી આવે છે, અને એ પણ એકદમ પરફેક્ટ રીતે. આવી રીતે આપણે બધી ચોકલેટને કાઢી લઈશું. તો જોયું મિત્રો, કેટલી સરળતાથી આપણી ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટની ડબલ કલરની અને સિંગલ કલરની ચોકલેટ તૈયાર થઈ ગઈ છે. તેનો આકાર પણ એકદમ પરફેક્ટ આવ્યો છે અને દેખાવમાં પણ તે એકદમ માર્કેટ જેવી લાગે છે. તમે પણ આવી જ રીતે ઘરે સરળતાથી ચોકલેટ બનાવી શકો છો. તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ્સમાં જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.